આપણે ગયા લેક્ચરમાં અભ્યાસ કર્યો કે સજીવોમાં આપણે બધાના નામ ન જાણતા હોઈએ તો એનું વર્ગીકરણ જે છે એ આપણને ખબર હોય તો આપણે એના વિશે ઘણી બધી માહિતી પ્રાપ્ત કરી શકીએ, બરાબર? કે ભાઈ સજીવોનું વર્ગીકરણની આપણે ખબર હોવી જોઈએ. વર્ગીકરણમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય તો આપણે મેઇન 4 બાબતોનો જે છે એ અભ્યાસ કર્યો હતો. એક છે લક્ષણીકરણ એટલે કે કેરેક્ટરાઇઝેશન, એના કયા કયા લક્ષણો છે, ઓળખ વિધિ છે, વર્ગીકરણ છે અને છેલ્લે આવે છે નામકરણ. આ ચારેય બાબતો જે છે એ વર્ગીકરણ માટે મહત્વની છે. હવે વર્ગીકરણમાં આપણે જોયું તો એમ કે કોઈ પણ સજીવનું વર્ગીકરણ કરવું હોય તો આપણે એને જુદી જુદી કક્ષાઓમાં આપણે એને વિભાજિત કરવી જરૂરી બને છે. કોઈ પણ સજીવના વર્ગીકરણને એને આપણે એક જૂથમાં જે છે વહેંચીએ છીએ અને એ જૂથને આપણે જે છે એ કક્ષા તરીકે ઓળખીએ છીએ. આવી કક્ષાઓ જો વર્ગીકરણના બધા જ સિદ્ધાંતોનું પાલન કરતી હોય તો એને આપણે વર્ગીકૃત કક્ષાઓ તરીકે ઓળખીએ છીએ, બરાબર? કોઈ પણ સજીવને આપણે જે છે એ ઉદાહરણ તરીકે સમજવા લઈએ તો આપણે સજીવને કોઈ ચોક્કસ લક્ષણોને આધારે કોઈ એક જૂથમાં વહેંચીએ છીએ. એક સરળ ઉદાહરણ આપું કે સસ્તન જે બાહ્ય કર્ણપલ્લવ ધરાવતા હોય અને શરીર ઉપર રૂંવાટી ધરાવતા હોય એવા બધા સજીવોને આપણે એક જૂથમાં મૂક્યા, બરાબર? શેમાં મૂક્યા? આપણે એને સસ્તનમાં મૂક્યા, બરાબર? એવું એક બીજું એક ઉદાહરણ આપું એટલે તમને વધારે સરળતાથી સમજાય. દાખલા તરીકે જેમાં મીન પક્ષીઓ આવેલા હોય અને પાણીમાં વસવાટ કરતા હોય, બરાબર? એને આપણે મત્સ્ય એક જૂથમાં મૂક્યા, બરાબર? આવ્યું ધ્યાનમાં? જેમાં મીન પક્ષીઓ હોય એટલે માછલી આપણે કહીએ સાદી ભાષામાં, તો એને આપણે મત્સ્ય એક જૂથમાં ગોઠવા છે. જેમાં બાહ્ય કર્ણપલ્લવ હોય, સ્તન ધરાવતા હોય અને શરીર ઉપર રૂંવાટી હોય એ બધા પ્રાણીઓને આપણે સસ્તન એક જૂથમાં મૂક્યા. બંને જૂથ અલગ છે તો આ બંને અલગ અલગ જૂથને આપણે વર્ગીકરણની કક્ષા કહીએ છીએ. એમાં જે લક્ષણોનો સમાવેશ થતો હોય એવા લક્ષણો ધરાવતા પ્રાણીઓને આપણે એ કક્ષામાં મૂકીએ છીએ. આવી જે કક્ષાઓ જે છે એ બધી કક્ષાઓ જો વર્ગીકરણના સિદ્ધાંતોનું પાલન કરતી હોય તો એને આપણે વર્ગીકૃત કક્ષાઓ તરીકે ઓળખાવીએ છીએ. અને એ વર્ગીકૃત કક્ષા કોઈ એકાકી ચરણ નથી, એક સ્ટેપ નથી, બરાબર? દાખલા તરીકે સસ્તન એટલે પૂરું થઈ એમ નહીં, પણ શું છે તો કે ક્રમશઃ સ્ટેપ બાય સ્ટેપ આ રીતે જે છે પદ્ધતિ છે, બરાબર? સજીવોમાં જે વર્ગીકરણની જે પદ્ધતિ છે એ કેવી છે? ક્રમશઃ ચરણબદ્ધ પ્રક્રિયા છે. વર્ગીકરણની કક્ષા કેવી છે તો કે ક્રમિક જે છે એ ચરણબદ્ધ પ્રક્રિયા છે. આપણે પગથિયા કેમ હોય? એક પગથિયું પછી બીજું પગથિયું પછી ત્રીજું પગથિયું, ડાયરેક્ટ ત્રીજા પગથિયે ન જઈશે, બરાબર? પહેલું, બીજું, ત્રીજું, આ રીતે ક્રમશઃ ચરણબદ્ધ પદ્ધતિ છે. વર્ગીકરણ પણ એક એવી જ રીતની ક્રમશઃ ચરણબદ્ધ પદ્ધતિ છે. એમાં દરેક ચરણ જે છે એને આપણે વર્ગીકૃત કક્ષા કહીએ છીએ. એની જે હરોળ જે છે આખી જે એને આપણે વર્ગીકી ટેક્સોન તરીકે ઓળખીએ છીએ. એ ચરણમાં જેટલી પણ કક્ષા આવતી હશે એને આપણે જે છે એ ટેક્સોન તરીકે ઓળખાવશું. આ બધી જો કક્ષાઓ ભેગી થાય તો એને આપણે વર્ગીકરણની શ્રેણી કહીએ છીએ. આવ્યું ધ્યાનમાં? વર્ગીકરણ પહેલાં તો કક્ષા શું છે એ સમજી લઈએ. કક્ષા એટલે કે સજીવને ચોક્કસ લક્ષણોને આધારે જૂથની અંદર ગોઠવવાની પ્રક્રિયા. દાખલા તરીકે સસ્તનોનું જૂથ, દાખલા તરીકે કૂતરાનું જૂથ, દાખલા તરીકે આપણે કીધું કે મત્સ્યોનું જૂથ, બરાબર? એના ચોક્કસ લક્ષણોને આધારે સજીવોને ચોક્કસ જૂથમાં ગોઠવવામાં આવે અને એ જૂથ જો વર્ગીકરણના બધા નિયમોનું પાલન કરતું હોય તો એને આપણે શું કહીએ છીએ? વર્ગીકૃત કક્ષા કહીએ છીએ. આ જે કક્ષા જે છે એવી અલગ અલગ કક્ષાઓને આપણે એની હરોળ તરીકે ઓળખીએ છીએ, જેને ટેક્સોન વર્ગીકી તરીકે ઓળખવામાં આવે છે. એક કક્ષામાં આવેલા એક હરોળમાં આવેલી બધી જ કક્ષાઓને વર્ગીકી કહેવામાં આવે છે. પણ કક્ષા એક જ નથી, બરાબર? એકાકી ચરણ નથી. કક્ષા શું છે તો કે સ્ટેપ બાય સ્ટેપ જે છે એ પદ્ધતિ છે. આવી બધી જ કક્ષાઓ જે છે એ ભેગી થાય તો ત્યારે એને આપણે શું કહીએ છીએ? વર્ગીકૃત શ્રેણી, બરાબર? શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે. તો ધ્યાનમાં આવ્યું? 3 બાબતો આપણે અહીંયા અભ્યાસ કર્યા. પહેલા આપણે લીધું કક્ષા, બીજું આપણે લીધું વર્ગીકી અને ત્રીજું લીધું શ્રેણી.
ત્રણેયની વ્યાખ્યાઓ સમજવી પડશે, તમે ગોટાળો ન થાય, બરાબર. ખાસ મહત્વની છે, ટેક્સ્ટ બુકમાં તમને બધું ભેગું આપેલું છે, હું તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવું. કક્ષા એટલે કે સજીવોની વૈજ્ઞાનિક પદ્ધતિ આધારે ગોઠવણી કરવામાં આવેલી જૂથ વહેંચણી, બરાબર. એને શું કહીશું આપણે? કક્ષા. એક જૂથમાં આપણે સજીવોને ગોઠવા, બરાબર, પણ એમાં ખાસ વૈજ્ઞાનિક પદ્ધતિનો સહારો લેવાનો, બરાબર. તો એને આપણે જે છે એ કક્ષા કહીશું. એ કક્ષાઓ એક હરોળમાં આવેલી હોય, જેટલી પણ કક્ષાઓ હોય એ બધાને વર્ગીકી, ટેક્સોન તરીકે ઓળખવામાં આવે છે. એક હરોળમાં જેટલી પણ કક્ષાઓ હોય એ બધી જે છે એ વર્ગીકીમાં સમાવેશિત થાય છે. હવે કક્ષા છે, વર્ગીકૃત કક્ષા, એ એક જ સ્ટેપ નથી, પણ શું છે? સ્ટેપ બાય સ્ટેપ પદ્ધતિ છે. તો આવા બધી જ કક્ષાઓ સ્ટેપ બાય સ્ટેપ જે છે એ બધી જ કક્ષાઓ જ્યારે ભેગી થાય ત્યારે આપણે એને શ્રેણી તરીકે ઓળખાવીએ છીએ, બરાબર. તો વર્ગીકરણમાં જે છે એ આ ત્રણેય બાબતોનું તમને ધ્યાનમાં આવવું જોઈએ. વર્ગીકૃત કક્ષા, વર્ગીકી અને વર્ગીકૃત શ્રેણી, બરાબર, જે સ્ટેપ બાય સ્ટેપ ચરણની પદ્ધતિ છે. તો આ રીતે જે છે એ આપણે વર્ગીકરણ વિદ્યાનો અભ્યાસ કરવાનો છે. કોઈ એક જૂથનો ચર્ચાનું ઉદાહરણ લઈએ. દાખલા તરીકે આપણે કીધું કે ભાઈ સસ્તન, અથવા તો આપણે એમ કહીએ કે વિહગો, પક્ષીઓ, બરાબર. નવું ઉદાહરણ લઉં તમને. પક્ષીઓ એટલે કે જેમાં અગ્ર ઉપાંગોનું રૂપાંતરણ પાંખોમાં થયેલું હોય, આવા લક્ષણો ધરાવતા જેટલા પણ પ્રાણીઓ હશે એને આપણે એક જૂથની અંદર ગોઠવી દીધા. તો એ થઈ પક્ષીઓની કક્ષા. એની કક્ષામાં જે બીજા અન્ય પ્રાણીઓ આવે એ બધાને ભેગા કરીએ તો એને થઈ વર્ગીકૃત, વર્ગીકી, બરાબર, હરોળ આખી. અને આવી સ્ટેપ બાય સ્ટેપ જે કક્ષાઓ બધી ભેગી થાય તો ત્યારે આપણે એને કહીએ છીએ વર્ગીકરણની શ્રેણી. તો વર્ગીકરણની શ્રેણીમાં ઘણા બધા સ્ટેપ જે છે એ જોવા મળે છે. દાખલા તરીકે આપણે જો ઉપરથી શરૂઆત કરીએ સૌથી વધુ, તો સૌથી પહેલા આવે સૃષ્ટિ, પછી આવે સમુદાય, વિભાગ, ગોત્ર જે છે એ પ્રજાતિ, કુળ, પ્રજાતિ, જાતિ. આ બધા જ જે છે એ સ્ટેપ આપણે જે છે આગળ ડિટેલમાં એનો અભ્યાસ કરશું, બરાબર. એટલે કે સૃષ્ટિથી લઈ અને જાતિ સુધીના બધા જ જે સ્ટેપ છે એ દરેક સ્ટેપને આપણે વર્ગીકૃત કક્ષા કહીએ છીએ. જાતિ એ પણ એક વર્ગીકૃત કક્ષા છે, પ્રજાતિ પણ કક્ષા છે, કુળ પણ એક કક્ષા છે, ગોત્ર પણ એક કક્ષા છે, સમુદાય પણ એક કક્ષા છે અને સૃષ્ટિ પણ એક વર્ગીકૃત કક્ષા છે. તો આવી બધી કક્ષાઓ ભેગી મળી અને વર્ગીકરણની શ્રેણી તૈયાર થાય. આ સ્ટેપ બાય સ્ટેપ વર્ગીકરણની પદ્ધતિ જે છે એ આપણે અભ્યાસ કરવાનો છે. આ જે સ્ટેપ બાય સ્ટેપ વર્ગીકરણની પદ્ધતિ છે એનો જો સૌથી નાનામાં નાનો અને રચનાત્મક એકમ હોય તો એ છે જાતિ, સ્પીસીસ, બરાબર. તો સૌથી પહેલો આપણો એકમ છે જ્યાં નીચેથી શરૂઆત કરીએ એને આપણે કહીએ છીએ જાતિ. અહીંયા જે છે એ સૌથી પહેલા આવે છે જાતિ, પછી આવશે પ્રજાતિ, પછી આવે કુળ, પછી ગોત્ર, પછી સમુદાય, પછી સૃષ્ટિ. આ રીતે જે છે એ સ્ટેપ બાય સ્ટેપ આપણે એને લઈ શકીએ, બરાબર. તો સૌથી પહેલી બાબત છે જાતિ. કોઈ પણ જે છે એ સજીવ માટે વર્ગીકરણ કરવું હોય તો પહેલા તો જે છે એની જાતિ જે છે એ આપણને ધ્યાનમાં આવવી જોઈએ. તો સૌથી પહેલા આપણે જોઈએ કે ભાઈ સજીવની જાતિ એટલે શું. જાતિ આપણે જે છે એ કોને કહીશું અને જાતિની અંદર જે છે એ કયા કયા પોઈન્ટ્સ, બાબતોનો જે છે એ આપણે ધ્યાનમાં રાખશું, બરાબર. તો પહેલી કક્ષા આવે છે જાતિ કક્ષા, જેને અંગ્રેજીમાં કહેવામાં આવે છે સ્પીસીસ, બરાબર. સ્પીસીસ એટલે કે જાતિ. હવે જાતિ શું છે? તો કે જાતિ એટલે કે એક સરખી સામ્યતા ધરાવતા સજીવોના સમૂહ, બરાબર. જાતિ એટલે શું? તો કે સમાન લાક્ષણિક સામ્યતા ધરાવતા હોય એવા સજીવોનું જૂથ, એને આપણે જે છે એ શું કહીએ છીએ? જાતિ કહીએ છીએ. એટલે કે જાતિ એટલે શું? તો કે એક જ સરખા જેમાં લક્ષણો હોય એવા બધાય સજીવોને જે છે એ આપણે જો ભેગા કરીએ, બાહ્ય દેખાવની દ્રષ્ટિએ એક સરખા લક્ષણો હોય એવા સજીવોને આપણે શું કહીએ છીએ? જાતિ તરીકે ઓળખાવીએ છીએ, બરાબર. એક્ઝામ્પલ દ્વારા થોડુંક વિસ્તૃત આપણે સમજીએ, બરાબર. દાખલા તરીકે સોલેનમ ટ્યુબરોસમ, દાખલા તરીકે આ છે બટેકા, બરાબર, બટેટા. પછી આવશે આપણે પેન્થેરા લિયો, બરાબર, આવું છે સિંહ.
પછી આવશે આપણે લઈએ એક ત્રીજું ઉદાહરણ લઈએ મેન્જીફેરા ઇન્ડિકા. આ આપણને બધાને ખબર છે બરાબર, હમણાં આપણે ઉદાહરણ લીધું હતું એનું આંબો. ત્રણ સજીવો આપણે લીધા બરાબર, એક લીધું બટેટા, એક છે સિંહ અને ત્રીજો છે આંબો. ત્રણેયના વૈજ્ઞાનિક નામ આપણને જે છે એ ખબર છે બરાબર, આપણે લખ્યા છે. બટાટાનું વૈજ્ઞાનિક નામ શું છે? સોલેનમ ટ્યુબરોસમ. સિંહનું વૈજ્ઞાનિક નામ શું છે? પેન્થેરા લિયો. અને આંબાનું વૈજ્ઞાનિક નામ શું છે? મેન્જીફેરા ઇન્ડિકા. બરાબર, હવે વૈજ્ઞાનિક નામની નામકરણ પદ્ધતિ યાદ કરીએ. પ્રથમ નામ શું દર્શાવે છે? વંશગત પ્રત્યય, એટલે કે શું દર્શાવે છે? પ્રજાતિ દર્શાવે છે. અને બીજું નામ શું દર્શાવે છે? જાતિ દર્શાવે છે. બરાબર, એટલે કે ઉદાહરણ લઈએ તો સોલેનમ ટ્યુબરોસમમાં બટેટાની જાતિ કઈ છે? તો કે ટ્યુબરોસમ છે. સિંહની જાતિ કઈ છે? તો કે લિયો છે. આંબાની જાતિ કઈ છે? તો કે ઇન્ડિકા છે. બરાબર, તો સમાન લક્ષણો ધરાવતા હોય એવા બધા સજીવોને એક જૂથમાં આપણે વહેંચણીએ કરીએ તો એને આપણે કહીશું જાતિ. એટલે કે ટ્યુબરોસમ એ બટેટાની જાતિ છે, એવી જ રીતે લિયો એ જે છે એ સિંહની જાતિ છે, અને ઇન્ડિકા મેન્જીફેરા ઇન્ડિકા એ જે ઇન્ડિકા જે છે એ શેની જાતિ છે? આંબાની જાતિ જે છે એ છે. બરાબર, તો આ રીતે દરેક સજીવની કોઈ ચોક્કસ જાતિ હોય એ જાતિ પછી અન્ય સજીવને આપવામાં આવતી નથી. બરાબર, જાતિગત નામ છે એ અન્ય સજીવને જુદું હોય. તો સમાન લક્ષણો ધરાવતા બધા જ સજીવોને એક જાતિમાં ગોઠવવામાં આવે છે. દાખલા તરીકે જે બટાટા છે બરાબર, તો એને આપણે કીધું કે ટ્યુબરોસમ. એવું જ જે છે એ રીંગણ છે, તો એનું નામ છે સોલેનમ મેલોન્જેના. બરાબર, તો મેલોન્જેના એ શેની જાતિ છે? રીંગણની જાતિ છે. જ્યારે ટ્યુબરોસમ એ શેની જાતિ છે? બટાટાની જાતિ છે. એક જ પ્રજાતિના જે છે બે સજીવો છે, બે વનસ્પતિ છે. એક ત્રીજી વનસ્પતિ કાકમાચી છે. બરાબર, સોલેનમ નાઇગ્રમ, પીલુડી જેને આપણે કહીએ તો સોલેનમ નાઇગ્રમ, સોલેનમ મેલોન્જેના અને સોલેનમ ટ્યુબરોસમ. સોલેનમ નાઇગ્રમ એ પીલુડી અથવા તો કાકમાચી જે છે વનસ્પતિ એની નાઇગ્રમ જાતિ છે. સોલેનમ મેલોન્જેના આપણે રીંગણ, જે આપણે રીંગણા ખાઈએ છીએ બરાબર, રાજા ખાય રીંગણા, એ રીંગણાની જાતિ છે. અને સોલેનમ ટ્યુબરોસમ એ શેની છે? બટાટાની જાતિ છે. તો કહેવાનો મતલબ કે એક જ પ્રજાતિના અલગ અલગ વનસ્પતિ હતી, એની જે છે એ જાતિ જે છે એ શું છે? અલગ અલગ છે. બટાટાની ટ્યુબરોસમ છે, રીંગણની જે છે એ શું છે? નાઇગ્રમ છે, સોરી મેલોન્જેના છે, અને પીલુડી છે કાકમાં છે એની છે સોલેનમ નાઇગ્રમ છે. બરાબર, તો આ રીતે દરેક સજીવની જાતિ જે છે એ જુદી જુદી હોય અને એક જાતિમાં સામ્યતા વધુમાં વધુ જે છે એ જોવા મળતી હોય. એવું જ જે છે એ સિંહમાં છે. સિંહ છે એ પેન્થેરા લિયો જે છે બરાબર, એટલે કે લિયો જાતિ જે છે એની છે. બરાબર, એવી જ રીતે અન્ય એના કરતાં થોડાક અલગ લક્ષણો ધરાવતા હશે એવા છે ટાઇગ્રીસ જાતિ, તો વાઘની. બરાબર, વાઘની જાતિ ટાઇગ્રીસ છે. તો સિંહ કરતાં એના લક્ષણો જે છે એ જુદા જોવા મળે છે, એટલે એને આપણે ટાઇગ્રીસ જાતિમાં જે છે એ મૂક્યું. દીપડો, એનામાં વાઘ અને સિંહ કરતાં પણ થોડાક લક્ષણો છે, તો એને આપણે પારડીસ જાતિમાં જે છે એ ગોઠવા છે. તો એ રીતે થોડા થોડા લક્ષણો જે છે એ અલગ પડે એટલે આપણે એને જાતિ અલગ જે છે એ રાખીએ છીએ. તો આ વર્ગીકરણ કક્ષાનું સૌથી નાનામાં નાનો એકમ હોય તો એ જાતિ છે, અને જાતિ પછીનું સ્ટેપ, ઉપરનું સ્ટેપ આવશે પ્રજાતિ. તો બીજો પોઈન્ટ આવશે પ્રજાતિ. બીજી કક્ષા છે, ઉપરનું સ્ટેપ આપણે જે છે એ જઈએ, ઉપરની કક્ષામાં જઈએ વર્ગીકીમાં, તો આવશે પ્રજાતિ. પ્રજાતિ એટલે શું? તો કે નિકટતમ ગાઢ સંબંધ ધરાવતી, નિકટતમ ગાઢ સંબંધ ધરાવતી જાતિઓનો સમૂહ. બરાબર, એને આપણે જે છે એ પ્રજાતિ તરીકે જે છે એ ઓળખાવીએ છીએ. બરાબર, એટલે કે સરખી સરખી જે છે એ લક્ષણો હોય, થોડા થોડા લક્ષણો મળતા આવતા હોય એવી બધી જાતિઓને એક વર્ગમાં મૂકવામાં આવે, એક કક્ષામાં મૂકવામાં આવે, અને એ કક્ષાને આપણે કહીશું પ્રજાતિ. બરાબર, દાખલા તરીકે એક ઉદાહરણ લઈએ. સિંહ, વાઘ અને દીપડો, આ ત્રણેય અલગ અલગ પ્રાણીઓ છે. બરાબર, એમાં
થોડા થોડા લક્ષણો અલગ અલગ મળે છે, પણ થોડા થોડા લક્ષણો ત્રણેયમાં સમાન છે, બરાબર. ત્રણેય માંસાહારી છે, ત્રણેય જંગલવાસી છે, ત્રણેયમાં શિકાર કરવાની પ્રવૃત્તિ એક સરખી જોવા મળે છે. તો કેટલા બધા લક્ષણોમાં જે છે એ સામ્યતા છે, એટલે કે ત્રણેયની જાતિ જુદી જુદી છે. આપણે હમણાં જ ચર્ચા કરી કે સિંહની જાતિ કઈ છે? લીઓ છે. વાઘની જાતિ કઈ છે? ટાઈગ્રીસ છે, બરાબર. અને દીપડાની જાતિ કઈ છે? પારડીસ છે. ત્રણેયની જાતિ કઈ છે? તો કે જુદી જુદી છે, પણ ત્રણેયની પ્રજાતિ કઈ છે? એક જ છે. કઈ? પેન્થેરા, બરાબર. પેન્થેરા જાતિ પ્રજાતિ એ લીઓને પણ લાગુ પડે છે, પેન્થેરા પ્રજાતિ ટાઈગ્રીસને પણ લાગુ પડે છે, અને પેન્થેરા પ્રજાતિ પારડીસને પણ જે છે એ લાગુ પડે છે. એટલે કે સિંહ, વાઘ અને દીપડો ત્રણેયની જાતિઓ જુદી જુદી છે, પણ ત્રણેયની પ્રજાતિ એક છે, એ છે પેન્થેરા. પેન્થેરા લીઓ, પેન્થેરા પારડીસ અને પેન્થેરા ટાઈગ્રીસ, બરાબર. તો કહેવાનો મતલબ કે સરખી સરખી જાતિઓ છે, સમાન લક્ષણો ધરાવતી જાતિઓ છે, એનો જે છે એ જો સમૂહ એકત્રિત કરવામાં આવે તો એને આપણે એક પ્રજાતિ તરીકે ઓળખાવી શકીએ. બીજું ઉદાહરણ લઈએ આપણે, વનસ્પતિનું ઉદાહરણ લઈએ એટલે વધારે સરળતાથી ધ્યાનમાં આવે. દાખલા તરીકે બટાકા, રીંગણ અને પીલુડી, બરાબર. ત્રણેયની જાતિ જુદી જુદી છે. બટાકાની જાતિ છે ટ્યુબરોસમ, રીંગણની જાતિ છે મેલોન્જેના, અને પીલુડીની જાતિ જે છે એ નાઇગ્રમ છે. ત્રણેયની જાતિ જુદી જુદી છે, પણ ત્રણેયની પ્રજાતિ એક છે, એ છે સોલેનમ, બરાબર. ત્રણેયનો સમાવેશ ક્યાં કરીએ છીએ આપણે? સોલેનમ જાતિમાં કરીએ છીએ, સોલેનમ પ્રજાતિમાં કરીએ છીએ. તો સોલેનમ ટ્યુબરોસમ, સોલેનમ મેલોન્જેના અને સોલેનમ નાઇગ્રમ, આ ત્રણેય અલગ અલગ જાતિઓ ધરાવતા વનસ્પતિઓનો એક પ્રજાતિમાં સમાવેશ કરીએ છીએ. એ પ્રજાતિ પછી અન્ય જાતિ કરતા અલગ લક્ષણો જે છે એ ધરાવતી હશે, બરાબર. એમાં જે લક્ષણો હશે તે આ જાતિઓ કરતા આના કરતા અન્ય જાતિઓ કરતા જે છે એ જુદા હશે. દાખલા તરીકે જે છે એ પેન્થેરા જે છે એ પ્રજાતિ છે એ બીજી ફેલિસ પ્રજાતિ કરતા જે છે એ જુદી પડતી હશે. દાખલા તરીકે ફેલિસ પ્રજાતિ જે છે એ બિલાડી જે છે એની પ્રજાતિ છે ફેલિસ. તો ફેલિસ અને પેન્થેરા બે પ્રજાતિ અલગ અલગ છે, તો એના લક્ષણો બેના થોડાક અલગ પડતા જોવા મળશે, બરાબર. તો આ રીતે જે છે એ પ્રજાતિ એટલે કે સમાન લક્ષણો ધરાવતા જાતિઓનો સમૂહ. મનુષ્યની જાતિ છે સેપિયન્સ. મનુષ્યની પ્રજાતિ આપણને પૂછે તો આપણે કહીએ હોમો, બરાબર. મનુષ્યનું વૈજ્ઞાનિક નામ છે હોમો સેપિયન્સ. આપણી જાતિ છે એ સેપિયન્સ છે અને આપણી પ્રજાતિ કઈ છે? હોમો છે, બરાબર. તો આ રીતે જે છે એ આપણે જાતિ અને પ્રજાતિ જે છે એ સમજી શકીએ. ત્યાર પછી આવે જે છે એ કુળ છે, ગોત્ર છે, બરાબર, સમુદાય છે, વિભાગ છે, એ જ રીતે જે છે એ સૃષ્ટિ છે. આ બધા સ્ટેપ બાય સ્ટેપ આપણે જે છે એ વર્ગીકરણ કક્ષાઓનો અભ્યાસ કરશું.